આ ઉપર શું થયું? એ શેલામ શું છે? જોજો ભાઈ તમે. હા શું છે? હે સેવન સ્ટાર ગ્રુપ ની અંદર અમારે બધા 500 જણના પેલા પૈસા હલવાયેલા છે. જમીન ને મકાન ના. હા જમીન મકાન બાંધો 2017 માં ચાલુ કર્યું. આ માઇકમાં બોલો બધા સાંભળે. સેવન સ્ટાર ગ્રુપ વાળા અયોધ્યા ટેક્સટાઇલ મોલ કુમારભાઈ કાનાણી અને પેલા એમને અયોધ્યા મોલ કરીને એક દુકાન ચાલુ કરેલી, મોલ બનાવવાનું 2017 માં ચાલુ કરેલું. રેરાની અંદર એમને ફરી એ કરેલું કે 2035 ની અંદર તમને પોઝેશન આપશું, એ રીતનું છે. આ 2000 રોકાણકારોના 500 કરોડ ફસાયા. સારોલી સ્ટાર અયોધ્યા ટેક્સટાઇલ મોલ બનાવ્યો અને એમાં બધા લોકોને એવું કીધું કે તમે આ મોલમાં દુકાન ખરીદો તો તમને 2017માં પ્રોજેક્ટ પૂરો થઈ જશે. રેરા નહીં, તમને મોઢે કીધું એની વાત કરો છો ને? મોઢે શું કીધું? 17નું 21માં થઈ જાય, જે હજુ થયો નથી. એટલે 500 કરોડ રૂપિયા લોકોના ફસાઈ ગયા. એ કોનું છે? કુમાર કાનાણીનું. એ તો દેશભક્તિના ભાષણ આપે છે. આ રોજ રાતે વરાછામાં આવીને દેશભક્તિ હું હોય ને રાષ્ટ્રની સેવા કેમ થાય એવું શીખવાડે છે. એ માણસ આવું કરે? એનો અર્થ એવો થઈ ગયો કે દેશભક્તિના નામે ખિસ્સા ભરવાનો